આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ આત્મીય વિદ્યાલય માંજલપુર ખાતે જ સીબીએસઈ રિજનલ સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એક્ઝિબિશન 2 દિવસનું છે, એટલે કે 21મી અને 22મી ડિસેમ્બર, જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી જ કુલ 65 જેટલા સેન્ટ્રલ બોર્ડના શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ બનાવ્યા છે અને ખુલ્લા પણ મૂકવામાં આવ્યા છે। સાયન્સ ફેર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન સોખળાના પ્રાણેશ સ્વામીજી અને આચાર્ય સ્વામીજીના હસ્તે જ કરવામાં આવ્યું હતું। આત્મીયધામ સંકુલ માંજલપુર બહુ અમારા ગુરુ હરિપ્રસાદ સાહેબની કૃપાથી બહુ સુંદર મંદિર બન્યું છે। સાથે સાથે અમારા ગુરુજીની ભાવના એવી હતી કે મંદિરથી મળતા સંસ્કારોની સાથે શિક્ષણ પણ મળવું જોઈએ, એટલે સારા વિદ્યાર્થીઓને ભણાવવા માટે સારી સ્કૂલ બનાવવાની ગુરુ હરિ સ્વામીની બહુ ઈચ્છા હતી। તો આત્મીય વિદ્યાલયનું સર્જન થયું અને છેલ્લા ઘણા વર્ષથી ખૂબ સારી રીતે આ સ્કૂલના પરિણામ બધા આવે છે। અને આ સ્કૂલના જે પ્રિન્સિપાલ છે દુષ્યંતભાઈ સાહેબ, એ ખૂબ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ છે, એટલે એમની માર્ગદર્શનથી આખા સ્કૂલનો વિકાસ પણ ખૂબ સરસ થયો છે, જેના ફળ સ્વરૂપે આ સાલ સેન્ટ્રલ બોર્ડ જે વેસ્ટર્ન રિજિયન છે એની 66 સ્કૂલો આ આત્મીય વિદ્યાલયમાં સાયન્સ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહી છે અને નાના નાના દીકરા દીકરીઓ ભેગા થઈને એટલા સુંદર પ્રોજેક્ટ બનાવે છે। આપણે એક પ્રોજેક્ટ જોઈએ તો આપણને ખૂબ આનંદ થાય કે નાના નાના બાળકોની બુદ્ધિ કોણે આપી છે। ભગવાનની કૃપાથી ખૂબ સુંદર વિકાસ વિદ્યાર્થીઓનો પણ થઈ રહ્યો છે, સ્કૂલનો પણ થઈ રહ્યો છે અને શિક્ષણ સંકુલનો પણ થઈ રહ્યો છે। ત્યારે અમે આપ સૌને વિનંતી કરીએ છીએ કે જેટલો બને એટલો વધારે લાભ આ પ્રદર્શનનો બધા લે, માહિતી મેળવે તો તેમના જીવનમાં ખૂબ કામ લાગે એવું સુંદર એક્ઝિબિશન છે। સૌને हमारा जय स्वामीनारायण। आज सीबीएसई का रीजनल साइंस फेयर हो रहा है आत्मीय विद्यालय में, और इसमें गुजरात रीजन के सारे जो स्कूल्स हैं जो अजमेर सीबीएसई रीजन में आते हैं वो पार्टिसिपेट कर रहे हैं। और जो हम देख रहे हैं बच्चों का एंथुजियाज़म और जिस तरीके से बच्चे साइंटिफिक कॉन्सेप्ट को एक्सप्लेन कर रहे हैं, वो हमें दिखा रहा है कि बच्चों के दिल में साइंस के प्रति कितना प्यार है, कितना इंटरेस्ट है उनको, और जिस तरह से तैयारी करके आए हैं वो देख के बहुत अच्छा लग रहा है। और मैं कॉन्ग्रेचुलेट करना चाहती हूँ आत्मीय विद्यालय को, प्रिंसिपल सर को, कि इतना बढ़िया तरीके से इन्होंने इस एग्ज़िबिशन को ऑर्गेनाइज़ किया है। मैं सुप्रभा मेनन, प्रिंसिपल नवरचना स्कूल और सीबीएसई की सिटी कोऑर्डिनेटर। સ્વામિનારાયણ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી, પ્રેમ સ્વરૂપ સ્વામીજી અને ત્યાગવલ્લભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આત્મીય વિદ્યાલય જે હરિધામ સોખળા સંચાલિત છે, જેની અંદર આજે લગભગ 65 જેટલી સ્કૂલો મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનથી અલગ અલગ સ્કૂલોના દીકરાઓએ પાર્ટિસિપેટ કરેલું છે ને આ આખું ઓર્ગેનાઇઝ કરેલું છે સીબીએસઈ રિજનલ સાયન્સ એક્ઝિબિશન, જેની અંદર અલગ અલગ સાયન્સ એન્ડ ટેકનોલોજીના થીમ ઉપર અલગ અલગ 5 ભાગમાં એને ડિવાઈડ કરવામાં આવ્યા છે ને એના દ્વારા અત્યારે અમે આયોજન કર્યું છે। ઓકે, દુષ્યંત પટેલ, આત્મીય વિદ્યાલય માંજલપુર।